વેલકમ બેક। આગળ વાત કરીએ તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગીતા મંદિરની મુલાકાત લીધી। એક્સ્ટ્રા બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું। દિવાળીને લઈ બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી। જોકે બસમાં સવાર મુસાફરો સાથે પણ હર્ષ સંઘવીએ વાતચીત કરી। ટ્રાન્સપોર્ટ અને પોલીસના અધિકારીઓ પણ બસ સ્ટેશને હાજર હતા। ત્યાં જઈ સ્થળનું નિરીક્ષણ ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવ્યું। ગુજરાતના સૌ નાગરિકો પોતપોતાના પરિવારજનો જોડે દીપાવલી બનાવી શકે તે માટે શહેરોથી પોતપોતાના વતને પહોંચાડવા માટે પ્રાઇવેટ વાહનોમાં મોંઘી ટિકિટો ના લેવી પડે અને સરળતાથી ગામ તક પહોંચવા માટે એસટી દ્વારા દિવાળીના આ અવસરે 4200 બસો એ એક્સ્ટ્રા દોડાવવાનું નક્કી કર્યું હતું। કાલથી જ આ વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી હતી। 4200 બસ અને 16000 જેટલી ટ્રીપો એવરેજ આ પ્રયાસ થકી લોકોની સેવામાં ઉમેરવામાં આવ્યું છે।